નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું સુરતથી, જ્યાં એરપોર્ટ પર બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચ્યો છે। CISF દ્વારા એરિયા કોર્ડન કરી દેવામાં આવ્યો છે। બેગ નજીકથી કોઈને પસાર થવા દેવામાં નથી આવી રહ્યા। બેગ ચેકિંગ કરવામાં આવશે। સુરત એરપોર્ટ પર કોઈ વ્યક્તિ બેગ છોડી ગયું છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે। ત્યારે હાલ સુરત એરપોર્ટ પર કે જ્યાં ખળભળાટ મચ્યો છે, વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, એરપોર્ટ પર જે બિનવારસી બેગ મળી આવ્યું છે તેને લઈને કેવા પ્રકારના અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થા? બિલકુલ, ઇન્ડિગોની ફ્લાઇટ બેંગ્લોરની ફ્લાઇટ રદ થતાં તેના મુસાફરો કહી શકાય કે આ વચ્ચે દેખાતા સ્ટેજ ઉપર બેઠા હતા, ત્યાંથી તમામ મુસાફરોને દૂર કરવામાં આવ્યા હતા। ત્યાં એક ભૂરા કલરનું બેગ પડ્યું હતું અને આ બેગ વિશે પૂછતા કોઈ પણ જવાબ ના મળતા CISF હરકતમાં આવ્યું હતું। તેને કોર્ડન કરી અહીંયાથી તમામ લોકો પર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો। ડોગ સ્કોડ બોલાવવામાં આવ્યું હતું, બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસના અંતે આ એક બેગ મુસાફરનું હોવાને લઈને મુસાફર પહોંચી જતા CISF દ્વારા રાહત શ્વાસ લેવામાં આવ્યો હતો। પણ કહી શકાય કે એરપોર્ટ પર જે રીતે બિનવારસી રીતે બેગ મળી આવ્યું હતું, જેને લઈને થોડાક સમય માટે એરપોર્ટ પર માહોલ તંગ બન્યો હતો। તાત્કાલિક CISFના જવાનો દોડતા થયા હતા। બેગ જે જગ્યા પર હતું એ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું અને ડોગ સ્કોડ બોમ્બ સ્કોડને તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું અને તમામ તપાસ શરૂ કરવામાં આવી હતી। જોકે તપાસના અંતે બેગમાંથી કશું નહોતું મળ્યું અને ત્યારબાદ બેગનો માલિક છે તે મળી આવ્યો હતો। કહી શકાય કે આ યુવક બેંગ્લોર જવાનો હતો અને વહેલી સવારે 5 વાગે એરપોર્ટ પર આવ્યા બાદ તેની ફ્લાઇટ રદ થતાં તે બેગ મૂકીને અહીંયાથી નાસ્તો કરવા ગયો હતો। તેના મિત્રો પાસે બેગ છોડીને ગયો હતો, પણ મિત્રો જતા રહ્યા અને બેગ રહી ગયું હતું। એટલે કે શંકાસ્પદ બેગને લઈને તંત્ર દોડતું થયું હતું। CISFના જવાનો એલર્ટ મોડ પર આવી ગયા હતા, પણ તપાસના અંતે કશું પણ નીકળ્યું ન હતું, કારણ કે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને જે પ્રકારે સવારના સમયે આ ફ્લાઇટોની મૂવમેન્ટ હોય છે, લોકોનો ધસારો હોય છે, તે વચ્ચે બેગ મળતા કહી શકાય કે એક સમય માટે એરપોર્ટ ઉપર ડરનો માહોલ જોવા મળ્યો હતો। જોકે તપાસના અંતે બેગમાંથી કશું ના મળ્યું અને બેગનો માલિક મળી આવતા CISF સાથે પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હવે આપને જણાવી દઈએ કે સુરતમાં ઇન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ તો એક ફ્લાઇટ ડિલે થઈ છે। ફ્લાઇટ રદ થતા હવાઈ મુસાફરો પરેશાન થયા। સુરત દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। સુરત બેંગ્લોર ફ્લાઇટ ડિલે થઈ છે તો ઓપરેશન રીઝનના કારણે આ ફ્લાઇટ કેન્સલ થયા હોવાની વિગત। તો સુરત બેંગ્લોર ફ્લાઇટ કે જે રદ કરવામાં આવી છે, ઇન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ થઈ છે અને એક ફ્લાઇટ ડિલે થઈ છે, જેના કારણે ક્યાંક મુસાફરોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। આજે વહેલી સવારે જે બેંગ્લોરની ફ્લાઇટ રદ થઈ, સુરત દિલ્હીની ફ્લાઇટ રદ થઈ અને આ ઉપરાંત બેંગ્લોરની ફ્લાઇટ ડિલે કરવામાં આવી। દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોની ફ્લાઇટો રદ અથવા મોડી થવાને લઈને મુસાફરોને અટવાવાની વારી છે આવી છે। આપણી સાથે સુરત એરપોર્ટ પર એક મુસાફર છે। મોટાભાઈ, આપનું નામ? प्रतीक नाम है मेरा। प्रतीक भाई, आप आए हो एयरपोर्ट पे, कौन सी फ्लाइट थी, क्या स्थिति है? इंडिगो फ्लाइट थी मेरी, जो कि मॉर्निंग 8 to 10 थी। 10 बजे मुझे वहाँ पे छोड़ देते बेंगलोर, बट अभी तक डिले बता रहा है, जो कि अभी 3 बजे की बता रहे हैं। मतलब आप कितने बजे के एयरपोर्ट आए हुए हैं? मॉर्निंग 5 o'clock। 5 o'clock से आए हुए। आपके जितने कितने मुसाफर यहाँ आए हैं और परेशान हो रहे हैं? अप्रॉक्स 40 to 50 पैसेंजर्स थे, जो अभी अंदर है, कुछ वेटिंग कर रहे हैं या कुछ वापस से रीशेड्यूल हो गए, तो उनको न्यू टिकट्स दी गई न्यू टाइमिंग के बेस पे। બિલકુલ, સુરત એરપોર્ટમાં પણ ઇન્ડિગોની ફ્લાઇટો રદ અથવા ડિલે કરવામાં આવી છે, જેને લઈને મુસાફરોની મુશ્કેલી વધી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ઇન્ડિગોનું કાઉન્ટર છે। બીજી બાજુ અહીંયા જે ટાઈમ ટેબલનું ચાર્ટ છે, હું એ બતાવવાનો પ્રયાસ કરીશ કે દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે, હૈદરાબાદની ફ્લાઇટ છે તેને ડિલે કરવામાં આવી છે અને બેંગ્લોરની ફ્લાઇટ જે સવારે જવાની હતી તેને 3 વાગે શેડ્યુલ કરવામાં આવી છે। એટલે કે દ્રશ્ય જોઈ શકાય છે કે ઇન્ડિગોની દિલ્હી ફ્લાઇટ છે એને કેન્સલ કરવામાં આવેલી છે અને ત્યારબાદ હૈદરાબાદની ફ્લાઇટ ડિલે કરવામાં આવી છે। એટલે કે ડ્રાઈવરો એટલે કે પાયલોટોની કમીને લઈને છેલ્લા કેટલાક દિવસથી આ સમસ્યા ચાલી રહી છે। ત્યારે ઇન્ડિગોમાં આજે
સૌથી વધુ ફ્લાઇટો રદ કરવાના સમાચાર મળતા જ મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મુસાફરો પોતાના નિર્ધારિત સમય જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી નથી શકતા. કેટલાક લોકો નવી ફ્લાઇટ આવે તેની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો અન્ય રસ્તાથી પોતાને જે જગ્યા પર પહોંચવું છે તેના માટે નીકળી ચૂક્યા છે. એટલે કે દેશભરમાં જે 300 કરતાં વધુ ઇન્ડિગોની ફ્લાઇટો રદ થતાં મુસાફરોને અટવાવાની વારી આવી છે. આ દ્રશ્યો સુરત એરપોર્ટના છે કે જ્યાં વહેલી સવારથી જ ઇન્ડિગોની ફ્લાઇટ માટે આવેલા મુસાફરો હાલ વેઇટિંગ એરિયામાં બેઠેલા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં સુભાષ બ્રિજને હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના ત્યારે હાલ મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટથી સામે આવી રહ્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા અહીં પ્રવાસીઓએ હોબાળો મચાવી દીધો છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. નોંધે છે કે સુરત એરપોર્ટના હમણાં આપણે સમાચાર સાંભળ્યા. હવે અમદાવાદ એરપોર્ટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો છે કારણ કે ઇન્ડિગોની જે ફ્લાઇટ રદ થઈ છે તેના કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના કારણે પ્રવાસીઓ દ્વારા અહીં હોબાળો કરવામાં આવ્યો. તો અમદાવાદ એરપોર્ટથી આ સમાચાર. અહીં પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને અહીં ઇન્ડિગો ફ્લાઇટ જે રદ કરવામાં આવી તેના કારણે આ પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત એરપોર્ટથી આપણે સમાચાર સાંભળ્યા કે અહીં પણ પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા હતા કારણ કે સુરત દિલ્હી ફ્લાઇટ જે રદ કરવામાં આવી હતી તેના કારણે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. હવે અમદાવાદ એરપોર્ટ પરથી પણ આ જ પ્રકારના સમાચાર. અહીં પણ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના કારણે પ્રવાસીઓ એ હોબાળો મચાવી દીધો છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો, શું વધુ વિગત? પ્રીતિ, ઇન્ડિગોની જે ફ્લાઇટ છે, એરલાઇન્સ છે, તેના કર્મચારીઓનો કેટલીક ડિમાન્ડ છે, એ ડિમાન્ડ પૂરી ન કરતાની સાથે જે કર્મચારીઓ છે તે અડગા રહી રહ્યા છે. ત્યારે જે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે કેન્સલ થઈ રહી છે, ડિલે ચાલી રહી છે. ખાસ કરીને અમદાવાદ મુંબઈ, મુંબઈ અમદાવાદ, દિલ્હીથી આવતી પણ ફ્લાઇટોના એ જ ઇસ્યુ જોવા મળી રહ્યા છે કે ફ્લાઇટ ખૂબ જ ડિલે ચાલી રહી છે અને છેલ્લી ઘડીએ કેન્સલ થઈ રહી છે. તેના કારણે પ્રવાસીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે પ્રવાસીઓ વિદેશ જતા હોય છે તે અમદાવાદથી મુંબઈ જતા હોય છે અથવા તો દિલ્હી જતા હોય છે અને ત્યાંથી કનેક્ટિંગ જે બીજી ફ્લાઇટ હોય છે તે પણ તેને પકડવાની હોય છે. પરંતુ અહીંયા છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થયાના મેસેજ મળતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પર પણ હોબાળો છે તે પ્રવાસીઓએ મચાવ્યો છે અને ગઈ રાતથી સતત જે ફ્લાઇટો છે તે કેન્સલ થઈ રહી છે, જેના કારણે ઇમરજન્સી કામ માટે જઈ રહ્યા છે તે પ્રવાસીઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. જી બિલકુલ. અને સાથે જે રીતે આપણે જણાવ્યું કે મુસાફરો હાલ કારણ કે ઇન્ડિગોના કર્મચારીઓના હોબાળાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે, પ્રવાસીઓની શું માંગ છે, તે લોકો શું માંગ વ્યક્ત કરી રહ્યા છે? પ્રવાસીઓની વાત કરીએ તો પ્રવાસીઓને માત્ર ને માત્ર તેમનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે તેમને સમયસર પહોંચવું હોય છે, કારણ કે કોઈ મીટિંગ માટે જતા હોય છે, કોઈ ઇમરજન્સી કામ માટે જતા હોય છે, તો અથવા તો કોઈ વિદેશ જતા હોય છે તો એની કનેક્ટિંગ ફ્લાઇટ છે તે 1 કલાક કે 2 કલાક પછીની હોય છે, તો એને સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે પણ બીજી કોઈ વ્યવસ્થા પણ એરલાઇન્સ પાસે નથી અને બીજી પણ એરલાઇન્સો છે તેમાં પણ અત્યારે જે ડિસેમ્બર ચાલી રહ્યો છે એટલે લોકો પણ બહાર ફરવા જતા હોય છે, તેના કારણે પણ પેક જતી હોય છે, એટલે બીજી ફ્લાઇટોમાં પણ વ્યવસ્થા થઈ ન શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને લગ્ન પ્રસંગનો સમય છે ત્યારે લગ્ન પ્રસંગમાં જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. અને એક ફેમિલી તો એવું હતું કે જે ચંદીગઢ અહીંથી મેરેજમાં જતું હતું અને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે તેઓએ અહીંથી પ્રાઇવેટ વાહન કરાવીને અત્યારે નીકળ્યા છે તેઓ લોકો. જી, આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત કરીએ અમદાવાદમાં સુભાષ બ્રિજને હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના સમારકામ દરમિયાન તેમાં ટેકનિકલ ક્ષતિ જણાતા અને તેના વચલા ભાગમાં સેટલમેન્ટ થતા સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ટીમો એ તાત્કાલિક બ્રિજ પર પહોંચી ગઈ છે અને બ્રિજની સ્થિતિનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા માટે ડ્રોન દ્વારા સર્વે પણ કરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ જ બ્રિજની ફિટનેસ તપાસીને તેને ફરીથી લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવા અંગેનો નિર્ણય લેવાશે. તો અમદાવાદના સુભાષ બ્રિજ કે જે 5 દિવસ માટે બંધ.
ત્યારે હાલ સુભાષ બ્રિજ બંધ થવાનો જે નિર્ણય લેવાયો છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, સુભાષ બ્રિજ કે જેને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, હાલ કેવા પ્રકારની તપાસ પ્રક્રિયા શરૂ થઈ છે? પ્રીતિ, અત્યારે આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે સુભાષ બ્રિજ છે અને પૂર્વથી પશ્ચિમને જોડતો છે. આ વ્યસ્ત ખૂબ જ બ્રિજ હોય છે, પરંતુ આ બ્રિજમાં જે ખામી સર્જાઈ છે, બેસી ગયો છે અને તેના કારણે અત્યારે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે વિઝિટ કરી છે. સાથે જ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પણ તેઓ આ બ્રિજની વિઝિટ માટે પહોંચ્યા છે. આપણી સાથે જોડાયા છે. શહેજાદભાઈ, આપે વિઝિટ કરી છે, શું અત્યારે ખામી લાગી રહી છે? सुभाष ब्रिज जो है, जो अहमदाबाद शहर को पूर्व और पश्चिम में जोड़ता है, वहाँ पर कल रात एक बड़ी दुर्घटना होते होते रह गई. ब्रिज का एक पार्ट है जहाँ पर क्रैक आ चुका है, यानी कि सुपर स्ट्रक्चर डैमेज हो चुका है. आप आपके मीडिया के माध्यम से वीडियो कैमरे से देख सकते हो कि एक पार्ट दबा नहीं है, वो ऊपर हो गया है, यानी कि क्रैक के कारण वो पार्ट ऊपर हो चुका है. सबसे बड़ी बात तो ये है कि मोरबी और गंभीरा पुल की दुर्घटना के बाद सरकार और कोर्ट का आदेश है कि अहमदाबाद शहर के सभी ब्रिज को बिफोर मानसून और आफ्टर मानसून इंस्पेक्शन करना है. लेकिन सबसे बड़ी बात तो ये है कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने सिर्फ विजुअल इंस्पेक्शन किया है, यानी आंख देखकर रिपोर्ट बना दी गई है. सबसे बड़ी बात तो ये है कि यदि इस ब्रिज का हैमर टेस्ट, लोड टेस्ट, हैवी व्हीकल टेस्ट, बेरिंग टेस्ट, पियर टेस्ट किया गया होता तो आज ब्रिज को एकदम से बंद कर देना नहीं पड़ता. कहीं ना कहीं इंस्पेक्शन के नाम पर गुमराह किया गया है. कांग्रेस पार्टी की ये डिमांड है कि अहमदाबाद शहर के सभी 82 ब्रिज पर प्रॉपर तरीके से इंस्पेक्शन करने में आए और वो सभी ब्रिज की रिपोर्ट अहमदाबाद शहर की जनता के सामने लाई जाए. यदि कांग्रेस पार्टी ने जो टेस्ट बताए हैं, ऐसे टेस्ट सभी ब्रिज पर किए गए हैं, तो अहमदाबाद शहर में कई ऐसे ब्रिज है जो हाटकेश्वर जैसा भ्रष्टाचार के रूप में सामने आने वाले हैं. તો અત્યારે જોઈ શકો છો કે વિઝિટ છે તે ચાલી રહી છે. અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, પરંતુ 5 દિવસની વાત કરવામાં આવી છે. પરંતુ લાગે છે કે જે રીતે બ્રિજમાં ખામી સર્જાઈ છે, બેસી ગયો છે અને અત્યારે એક ભાગ સાઈડ આપ પણ જોઈ શકો છો આ દ્રશ્યમાં કે ત્યાં સુધી મીડિયાને જવા માટેની પરમિશન નથી, પરંતુ ઝૂમ કરીને અમે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને પણ મુશ્કેલી પડે છે, કારણ કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો હતો, પરંતુ અત્યારે હવે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. અલગ અલગ રસ્તાઓ છે તેના વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, તેના પરથી જવું પડી રહ્યું છે. ત્યારે આજે પણ ચેકિંગ છે તે થશે, આખો રિપોર્ટ તૈયાર કરશે ને ત્યારબાદ સમારકામ શરૂ થશે. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ સુરતના અરેઠના કરંજ ગામે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. કરંજના સુમિત ઇન્ડસ્ટ્રીયલ રોડ પર આ ઘટના બની, જ્યાં કોઈ કારણોસર યુવાનો એકબીજા પર તૂટી પડ્યા. મારામારીનો વિડીયો સામે આવ્યો છે. મારામારીને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં છૂટા હાથની જે મારામારી સર્જાઈ, યુવાનો વચ્ચે આ મારામારી સર્જાઈ હતી, જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ રોડ પર અહીં લોકોની પણ ખૂબ મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. કરંજ ગામમાં યુવાનો વચ્ચે આ મારામારી સર્જાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો એ પોલીસ પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, કરંજ ગામમાં યુવાનો વચ્ચે જે આ મારામારી સર્જાઈ, શું વધુ વિગત? પ્રીતિ, ચોક્કસથી વાત કરો તો સુરત જિલ્લાની અંદર નવ નિયુક્ત થયો હતો. ત્યાં અનેક કંપનીઓ આવી છે. કંપનીને ધ્યાનમાં લઈને અસામાજિક તત્વો પણ બેફામ બનવા પામ્યા છે. આજે દ્રશ્ય અંદર જોઈ શકો છો કરંજના સુમિત ઇન્ડસ્ટ્રીઝ જે આવી છે તે રોડ ઉપર છૂટા હાથની મારામારીના આ વિડીયો વાયરલ થવા પામ્યો હતો. અને ખાસ કરીને આ શંકા એવી પણ પોલીસ સેવી રહી છે કે જે નશાની હાલતમાં હતા ને તે નશો કરવા બેઠા બાદ જે અંદર ઝઘડો થતા આ ઝઘડો રોડ ઉપર આવીને છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા, જે અંતર્ગત પોલીસે પણ આ વિડીયોને ધ્યાનમાં લઈને હાલ તપાસનો દોર શરૂ કર્યો છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે તપાસનો દોર શરૂ થયો છે. તો ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું. શહેરના કાળુભારોડ રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, જેમાં બાળકો સહિત 19 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. જેના પગલે ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 2 હોસ્પિટલ, 3 કોમ્પ્લેક્સને નોટિસ ફટકારવામાં આવી છે. 10 દિવસમાં ખામી દૂર કરી લેખિતમાં ફાયર વિભાગમાં આપવામાં આવે તેવું સૂચન આપવામાં આવ્યું છે.
વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન, ઘટના બાદ અહીં ફાયર વિભાગ જાગે છે, કેવા પ્રકારની કાર્યવાહી હવે? ચોક્કસ વાત કરીએ તો ભાવનગરમાં આ ઘટના આવી બનતી હોય છે અને ત્યારે રીતના તંત્ર છે તે પોતાની કામગીરી છે તેની ઢાક પીછોણી કરતી હોય છે. ખાસ કરી વાત કરીએ તો ભાવનગરનું જે ફાયર સ્ટેશન છે તે ફાયર સ્ટેશનમાં હાઈરાઇઝ બિલ્ડિંગની માટેના જે ઉપકરણો છે તે ઉપલબ્ધ નથી અને ફાયરના અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2019થી તેમની માંગણી કરેલી છે, પરંતુ ભાવનગરમાં જે સુવિધાઓ ફાયર પાસે છે તે 3 માળના બિલ્ડિંગ સુધીની સુવિધાઓ છે કે જ્યાં તે પોતે પહોંચી શકે અને કામગીરી કરી શકે. ત્યારે ફરી એક વખત ફાયર વિભાગ દ્વારા આ તાઇફા છે તે કરવામાં આવ્યા છે કે ચેકિંગના નામે ફરી વખત પ્રજામાં છે તે એક ભયનો માહોલ ઉભો કરવાની વાત છે. વાત કરીએ તો જે 2 દિવસ પહેલા જે કાળુભા રોડ પર આવેલું જે શ્રમિક કોમ્પ્લેક્સ છે તેમાં જે આગનો બનાવ પાર્કિંગમાં લાગ્યો હતો અને તેને લઈને ત્યાં જે ચિલ્ડ્રન અને મહિલાઓની જે હોસ્પિટલ હતી તેમાંથી 19 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે એ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. ત્યારે ગઈકાલથી ફાયરની ટીમો દ્વારા બે વિવિધ ટીમો દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 2 હોસ્પિટલ અને 3 કોમ્પ્લેક્સ અને 3 કોમ્પ્લેક્સમાં આવેલી અલગ અલગ જે હોસ્પિટલો છે તેમાં ફાયર વિભાગ દ્વારા જે ફાયરની ટીમો છે તે પહોંચીને ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફટીના સાધનો જેવા કે ફાયર હાઇડ્રોલિક સિસ્ટમ, સ્મોક ડિટેક્ટ અલાર્મ, ઇમરજન્સી એક્ઝિટ, ઇમરજન્સી લાઇટિંગ, સ્ટાફ ટ્રેનિંગ તથા અન્ય સુરક્ષા સુવિધાઓ વિગતવાર તપાસ કરવામાં આવી છે અને હાલ આ જે જગ્યાએ ક્ષતિઓ જણાય છે ત્યાં ફાયર વિભાગ દ્વારા નોટિસ આપીને તે 10 દિવસમાં પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સુરત મહાનગરપાલિકાએ આક્રમક તેવરમાં જોવા મળી રહી છે. વધતા જતા પ્રદૂષણને લઈને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરાઈ. ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને ₹44 લાખનો દંડ ફટકારાયો છે. ગ્રીન નેટ, બેરિકેટિંગ, પાણીનો છંટકાવ જેવા માપદંડોના આધારે પેનલ્ટી કરવામાં આવી છે. અહીં નવા વિકસતા મોટા વરાછામાં 26 તો અઠવામાં 22 સામે કાર્યવાહી. હવા પ્રદૂષણની ચિંતા વચ્ચે રાજ્ય સ્તરે આ ડ્રાઈવની હલચલ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે. જે પ્રકારે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને હવે દંડની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે, જેને લઈને 145 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને ₹44 લાખનો દંડ ફટકાર્યો છે. ખાસ કરીને જે નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ ગ્રીન નેટ, બેરિકેટિંગ અને પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેને લઈને રેતી અને સિમેન્ટના રચકણો હવામાં ઉડતા હોય છે અને તે ભળ્યા બાદ હવા પ્રદૂષિત થતી હોય છે, જેને લઈને નવા વિકસતા વિસ્તારો છે કે ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને મોટા વરાછામાં 26 કન્સ્ટ્રક્શન સાઇટ અને અઠવાલાઇઝ ડુમસ રોડ પર આવેલી 22 જેટલી સાઇટોને દંડ કરવામાં આવ્યા છે. હવામાં થઈ રહેલું પ્રદૂષણ ઘટાડવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે બાંધકામ સાઇટો પર આ તમામ નિયમો મૂકવામાં આવ્યા છે. ગ્રીન નેટ લગાડીને કામ કરવાથી જે રેતી હોય કે ધૂળ હોય અથવા તો સિમેન્ટ હોય તેના રચકણો હવામાં ના ભળે, પાણીનો છંટકાવ કરવાનો હોય, પણ આવા કોઈપણ નિયમો નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર કરવામાં નથી આવતા, જેને લઈને મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે અને 154 જેટલી નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર ₹44 લાખનો દંડ ફટકાર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં બંધ શાળાઓના લોકેશન બદલવામાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે. પૂર્વ ડીઓની બોગસ સહીઓથી 25 ખાનગી શાળાના રેકોર્ડ સાથે ચેડા થયા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એક ઇન્સ્પેક્ટર સહિત કર્મીની મિલી ભગત હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી. છેલ્લા 2 વર્ષમાં 65માંથી 4 શાળાઓની જ માન્યતા, આ ઉપરાંત 80માંથી 21 શાળાઓની માન્યતા રદ કરવા ડીઓની ગુજરાત બોર્ડની ભલામણ. તપાસમાં 80 શાળાઓએ બોગસ મળી આવી હતી. શાળાઓએ બોગસ દસ્તાવેજો ઊભા કરીને માન્યતા મેળવી હતી. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું, આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે. તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે. આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. સમાચારોમાં હાલ સમય થયો છે નાનકડા વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે સીધા જઈશું રાષ્ટ્રપતિ ભવન, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. તેમની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ પહોંચ્યા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વ્લાદિમીર પુતિન કે જેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવન હાલ ત્રણેય ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો રાષ્ટ્રપતિ ભવનથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ કે જેઓ ઉપસ્થિત છે. સાથે અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ વચ્ચે તેમને હાલ આ ઓનર આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો રાષ્ટ્રપતિ ભવનથી અમે તમને લાઈવ દર્શાવી રહ્યા છીએ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.